નવસારી જિલ્લા પોલીસે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક કચેરી ખાતે પતંગ ઉત્સવનું આયોજન કર્યું। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તેમને સમાજમાં સમાવિષ્ટ કરવો અને ઉત્સવનો આનંદ આપવો હતો। આ પતંગ ઉત્સવમાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, ડીવાયએસપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ માત્ર મહેમાન તરીકે નહીં પરંતુ બાળકોના સાથી બનીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા। ડીજેના તાલે ગુંજતા સંગીત વચ્ચે પોલીસ અધિકારીઓ પણ બાળકો સાથે મન મૂકીને ઝૂમ્યા હતા, જેનાથી વાતાવરણમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો। પોલીસ વિભાગ દ્વારા બાળકો માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। દરેક દિવ્યાંગ બાળકને પતંગ અને ફિરકીની કીટનું વિતરણ કરાયું હતું। ઉત્તરાયણના પર્વ નિમિત્તે બાળકો માટે લાડુ અને પૌષ્ટિક નાસ્તાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। બાળકોએ ખુલ્લા આકાશમાં પતંગ ચગાવીને તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી। નવસારી જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર દિવ્યાંગ બાળકો સમાજનું અભિન્ન અંગ છે। મોટા ભાગે આ બાળકો સામાજિક ઉત્સવોથી દૂર રહેતા હોય છે, પરંતુ તેમને પણ અન્ય નાગરિકોની જેમ ઉત્સવ માણવાનો પૂરો હક છે। તેઓ પણ સમાજનો હિસ્સો છે તેવો અનુભવ કરાવવો એ જ અમારો ઉદ્દેશ્ય છે। આ કાર્યક્રમ દ્વારા નવસારી પોલીસે સાબિત કર્યું છે કે ખાખી વર્દી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ નથી, પરંતુ જરૂર પડે સંવેદનશીલ બની સમાજની સાથે ખભે ખભા મિલાવીને ચાલવા માટે પણ છે।